અને આગળ વાત કરીએ, સાબરમતી નદી અત્યારે રૌદ્ર સ્વરૂપ પોતાનું બતાવી રહી છે। તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયેલા છે, ત્યારે ડેમ અધિકારી અત્યારે પત્રકારોને સંબોધન કરી રહ્યા છે। સાંભળીએ। આ વાત આપણે ચોક્કસ એમાં વાત પ્રશાસન સાથે જે અમદાવાદ જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આખું જે અહીંથી આપણે વહીવટીતંત્રનું ફ્લડ સેલ ચાલે ત્યાં પણ આપણે ફ્લડ મેમોરેન્ડમ પ્રમાણે જે કામને કરવાનું થતું હોય એનું પણ લિસ્ટ આપેલું છે આપણે। થેન્ક યુ। ડેમ અધિકારીએ પત્રકારોને સંબોધન કર્યું। હાલની કેવી વ્યવસ્થા છે, કેવી સ્થિતિ છે ડેમની, તેને લઈને તેમણે માહિતી આપી હતી। જોકે અત્યારે ગાંધીનગર સંત સરોવરમાં ભરપૂર પાણીની આવક થઈ છે, ત્યાંથી પાણી છોડવામાં આવ્યું, સાબરમતી નદીમાં આવ્યું છે પાણી, સાથે જ ધરોઈ ડેમમાંથી પણ જે પાણી છોડવામાં આવ્યું છે બધું જ સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। તાલુકા વાઇઝના છે અલગ અલગ, પણ આમાં કેવું છે કે જેટલા પાણીનો જેટલો પ્રવાહ વધે 85-86 હજાર ક્યુસેકે કેટલા અફેક્ટ થાય છે, 1,10,000 ક્યુસેકે કેટલા અફેક્ટ થાય છે, 1,45,000 ક્યુસેકે કેટલા અફેક્ટ થાય છે, એ આપણે ફ્લડ મેમોરેન્ડમમાં લિસ્ટ આખું આપેલું છે।